પ્રિલિમ્સ 2026 માં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? સૌથી પહેલો પ્રશ્ન આ હું તમને પૂછું છું. ચાલો ભાઈ કોમેન્ટમાં લખજો કે તમારે કેટલા માર્ક્સ થાય છે. તમામ મિત્રો કોમેન્ટની અંદર જણાવે કે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે તમારે ટા ટેસ્ટ પ્રિલિમ્સમાં કેટલા માર્ક્સ થાય છે સાહેબ. પાર્ટ 1 પાર્ટ 2 કેવું હતું બરોબર છે? 200માંથી તમે કેટલા ટીક કરીને આવ્યા છો અને તમારે કેટલા માર્ક્સ થાય છે અંદાજે એ કોમેન્ટ કરીને જણાવજો. હવે સૌથી પહેલો પ્રશ્ન સાહેબ કે ટા ટેસ્ટ પ્રિલિમ્સ 2026માં પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ? 80 જોઈએ, 90 કે 100? બરોબર, તો કોઈને ખ્યાલ નથી. તમને પણ ખ્યાલ નથી કે કેટલા માર્ક્સે કટઓફ અટકશે? બરોબર નથી, મને પણ ખ્યાલ. ઓફિશિયલી જાહેરાત જ્યારે આવશે એ ત્યારે જ ખબર પડે કે સાહેબ આટલા માર્કે કટઓફ અટકવાનું છે. બરોબર છે, પણ હા જો વિગત વર્ષના આધારે જોઈએ બરોબર 2023ની અંદર જ્યારે ટા ટેસ્ટ પ્રિલિમ્સ લેવાની સાહેબ ત્યારે કેટલાય કટઓફ અટક્યું હતું એ તમામ ચર્ચા આપણે કરીએ. ત્યારે 70 માર્ક્સે કટઓફ અટકી ગયું હતું. તો શું આ વખતે 70 માર્ક્સે જ અટકશે? સંભાવના છે ભાઈ, અટકી શકે. બરોબર, અને કદાચ જો નવા કોઈ ફેરફાર થાય તો એનાથી પ્લસ પણ જઈ શકે. એ તો આવનારો સમય જ કહેશે. પણ તો અત્યારે શું કરવું? એ કોઈ પણ મિત્રોએ ટા ટેસ્ટની પ્રિલિમ્સ આપી છે તમામ મિત્રો માટે આ વિડીયો ઉપયોગી છે, તો ખાસ એન્ડ સુધી જોજો. આજના વિડીયોની અંદર આપણે કટઓફની સાચી રિયાલિટી વિશે સમજીશું સાહેબ કે કટઓફ રિયલમાં છે શું, કટઓફ એટલે શું થાય ભાઈ. જો આજની ચર્ચાના મુખ્ય 3 પડાવ છે. પહેલું, તમારો ટાર્ગેટ કેટલો હોવો જોઈએ. બીજું, કેટલા માર્ક્સ સેફ ગણાય, અને છેલ્લે ટા ટેસ્ટ પ્રિલિમ્સનું કટઓફ શું છે. તો કટઓફ એટલે શું ભાઈ તેના માટેની એક સામાન્ય સમજ આપણે મેળવી લઈએ. બરોબર, શા માટે કટઓફ બદલાઈ શકે અથવા આપણે જોતા હોઈએ બીજી અન્ય કોઈ પણ એક્ઝામ હોય તો સાહેબ એનું કટઓફ ઉપર નીચે થતું હોય. તો જુઓ, એક કટઓફ બાર છે રાઈટ. તમે જો એ માર્ક્સથી વધારે માર્ક્સ તમને આવે છે તો તમે કટઓફને પાર કરી ગયા, દેટ મીન્સ તમે મેન્સ માટે એલિજિબલ છો. પણ જો કટઓફ અટક્યું ને એનાથી ઓછા માર્ક્સ આવ્યા તો તમે એલિજિબલ નથી. જેમ કે એક્ઝામ્પલ આપણે જોઈએ સાહેબ 2023ની એક્ઝામનું કેટલાય કટઓફ રહ્યું હતું ભાઈ? તો કે 70 માર્ક્સ રહ્યું તો આપણે બધા જાણીએ છીએ. બરોબર, તો જે કોઈ પણ મિત્રોને 70થી પ્લસ આવ્યા તમામ ઉમેદવારોને ટાટ એસ મેન્સ દેવા મળી હતી રાઈટ. પણ જે મિત્રોને 69.75 હશે ને એ મિત્રને ટા ટેસ્ટ મેન્સ દેવા નહીં મળી હોય મિત્રો. બરોબર, કારણ કે મેન્સ માટે એલિજિબલ નથી. કટઓફ બાર છે કે ભાઈ 70 એ ઊભું રહ્યું તો 70થી ઉપરવાળા બધા એલિજિબલ, પણ 70થી નીચે ભલે તમારે ખાલી 0.25નો ફેર હોય છતાં પણ તમે એલિજિબલ ન ગણાવો રાઈટ. મિનિમમ માર્ક્સ જેનાથી ઉપર તમે નેક્સ્ટ સ્ટેજ એટલે કે મેન્સ માટે એલિજિબલ થાવ છો એને કહેવાય કટઓફ. બરોબર, તે દર વર્ષે પરિસ્થિતિ મુજબ અલગ અલગ હોઈ શકે. જો હોઈ શકે એમ કહું છું, હશે એમ નથી, સંભાવના છે સાહેબ. બરોબર, 90% જેવું એવું લાગે કે ભાઈ ઓલા વર્ષે 70 હતું તો આ વખતે પણ 70 રહી શકે, પણ રહી શકે સંભાવના છે સાહેબ. બરોબર, પરિવર્તન સંસાર કા નિયમ હે, કદાચ કંઈ નવું કંઈ પરિવર્તન પણ આવી શકે. આપણે પ્રિપેર કરવાનું છે ભાઈ. આપણે શું વિચાર કરવાનો કે ભાઈ મારું સાહેબ પ્રિલિમનું પેપર સારું ગયું તો હવે મારે શું કરવું? હવે તમારી પાસે એક જ રસ્તો છે. પેપર સારું ગયું છે તો મેન્સની તૈયારી ચાલુ કરો ભાઈ. કટઓફ એટલે શું આપણે સામાન્ય સમજ મળી ગઈ કે સાહેબ 70 ઓલા વર્ષે અટક્યું તો 70 આપવાળા બધા એલિજિબલ. બરોબર, 0.25 રહી ગયા તો રહી જ ગયા, એને મેન્સ આપવા મળતી નથી. ઓકે, આગળ જોઈએ. કરતા 4 મુખ્ય પરિબળો છે સાહેબ. આ ખાસ સમજજો. આ સ્લાઇડ જેને સમજાઈ ગઈ ને સાહેબ એ આજથી નિશ્ચિત થઈ જશે. પહેલું, પેપરની કઠિનતા. બરોબર, પેપર કેટલું ટફ કે ઇઝી હતું ને એના આધારે ઘણીવાર કટઓફ નક્કી થતું હોય છે. ઓકે, ડન. કુલ ઉમેદવારો કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી? સાહેબ 100 ઉમેદવારોએ પરીક્ષા આપી. હવે તો કે 100 એ 100ને મેન્સ આપવા દેવી નહીં તો કેટલાને દેવાની એના આધારે કટઓફ નક્કી થાય. અંદાજિત કહું છું. પછી કુલ જગ્યાઓ, ભરતી માટે વેકેન્સી કેટલી છે ને એ પણ જોવામાં આવે. અને એકંદરે પ્રદર્શન, વિદ્યાર્થીઓનું સરેરાશ સ્તર કેવું હતું. પેપર ભલે એકદમ ઇઝી હોય પણ વિદ્યાર્થીઓ નબળા હોય તો કોઈને સાહેબ 50 ઉપર માર્ક જ ન આવે 100માંથી રાઈટ. તો કટઓફ કંઈ 70 ન રાખી શકાય. હેલો, સમજાય છે? ખાસ સમજજો. 200 માર્ક્સનું આપણું પેપર હતું. 200માંથી 2023માં 70 અટક્યું હતું રાઈટ. ડન. આ વખતે પણ સંભાવના છે કે 70 રહે, નો ડાઉટ. કદાચ કંઈ પરિવર્તન થાય તો ભાઈ થવા દેવાનું. બરોબર, જે આવશે પરિવર્તન તો એને સ્વીકારી લેવાનું. ત્યારે કટઓફ નક્કી થાય એ ખાસ સમજી લ્યો. જો પેપરની કઠિનતા, બરોબર, પેપર કેવું હતું, અઘરું હતું, સહેલું, કેટલા ઉમેદવારો બેઠા હતા, બરોબર, કેટલી જગ્યાઓ છે, અને એની સામે પાછું વિદ્યાર્થીઓનું પ્રદર્શન કેવું છે, ઉમેદવારોનું પ્રદર્શન કેવું છે. પેપર કદાચ ફૂલ અઘરું હોય ને બધાય હોશિયાર ઉમેદવારો હોય તો કટઓફ ઉપર જાય.
અને પેપર સાવ ઇઝી હોય અને કદાચ ઉમેદવારો એટલા હોશિયાર ન હોય ને ઓછા જ માર્ક આવે બધાને તો સાહેબ કટ ઓફ ડાઉન જાય. ઓકે, પણ અત્યારે હું મારી દ્રષ્ટિ અનુસાર હું એક એવી વિનંતી કરીશ મિત્રો કે કટ ઓફની ચિંતા છોડી દો, है ना. वो आने वाला समय ये बताएगा कि क्या होने वाला है. जो कुछ भी होगा वो देखा जाएगा. कट ऑफ જેટલાય અટકે એટલાય સાહેબ. પણ અત્યારે તમને જો કોન્ફિડન્સ હોય કે મારું ટેસ્ટ પ્રિલિમ્સનું પેપર સારું ગયું છે તો એક પણ ક્ષણ બગાડ્યા વગર અત્યારથી જ આજથી અને અત્યારથી જ સાહેબ મેન્સ માટે પ્રિપેરેશન ચાલુ કરી દો. બરાબર. સૌથી પહેલાં શું કરવાનું, તમારું કન્ટેન્ટ કવર કરો. પ્રિલિમ્સમાં તમને લાગ્યું હોય કે આ કન્ટેન્ટનો આ ભાગ નબળો રહી ગયો તો હજી ચાન્સ છે પૂરેપૂરો. સફળતા એને જ મળશે સાહેબ કે જે સમયનો ઉપયોગ કરી અને એક એક ક્ષણનો ઉપયોગ કરશે. તો કન્ટેન્ટ પહેલાં કવર કરી લો. કન્ટેન્ટ કવર થઈ જાય પછી પેપર 1 માટે પ્રિપેરેશન કરો. પેપર 1 100 માર્ક્સનું હોય છે, પેપર 2 100 માર્ક્સનું હોય છે, તો બંને મળીને 200 માર્ક્સ. અને યાદ રાખજો ભાઈ, પ્રિલિમની અંદર કટ ઓફની આગળ તમે જતા રહ્યા એટલે ડન. આપણે પ્રિલિમમાં 200માંથી 200 લેવાની જરૂર નથી. કટ ઓફને પાર કરી ગયા એટલે વેલ ડન. પછી એમાં ગમે એટલા માર્ક આવ્યા હોય સાહેબ, આના આધારે તમને નોકરી નથી મળવાની. નોકરી શેના આધારે મળે સાહેબ? મેરિટ કેના આધારે બને? મેરિટ બનશે તમારું ફાઇનલ મેન્સ એક્ઝામના આધારે. એટલા માટે ખાસ મેન્સ માટે પ્રિપેર થાવ. પ્રિલિમ્સ ગઈ છે, જતી રહી છે મિત્રો, બરાબર. પરિણામ શું આવશે એ તમે જાજુ વિચાર ના કરી શકો, કારણ કે એ તો જેવું આપણું કાર્ય હશે, આપણે જેટલા ટીક માર્ક કર્યા હશે એટલું જ પરિણામ આવવાનું છે, કે એમાં કંઈ વધીને આવવાનું છે નહીં. તો ખોટો સ્ટ્રેસ લેવાથી કંઈ ફાયદો નહીં થાય. એના કરતાં રિલેક્સ થઈ ફૂલ મોજમાં આવી અને સાહેબ આજથી ને અત્યારથી જ મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. છેલ્લા વર્ષનું એનાલિસિસ અને તમારું લક્ષ્ય કેટલું હોઈ શકે સાહેબ? જો છેલ્લા વર્ષનું એનાલિસિસ જોઈએ તો જનરલ, ઓબીસી, એસટી, એસસી બધી કેટેગરી માટે એક જ કટ ઓફ રાખ્યું હતું. કેટલાનું? 70નું, બરાબર. આ વખતે સેફ સાઇડ કેટલી હોઈ શકે? જો અંદાજિત છે ભાઈ, આ ફાઇનલ નથી, હજી કહી દઉં છું. 70 રહી શકે, બરાબર, અને પરિવર્તન થઈ શકે, નો ડાઉટ. પણ આપણે આના ઉપર જાજો વિચાર કરવાનો થતો નથી. તમને એટલો આઈડિયા છે કે ભાઈ અત્યારે મારું 70+ થાય છે, તો મારી દ્રષ્ટિએ તમારે મેન્સની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. સાહેબ મહેનત કરેલી હોય ને એ ક્યારેય અફળ નથી જતી. તમને એમ લાગે કે સાહેબ મેં આટલી મહેનત કરીને કદાચ તમે ન આવ્યા કટ ઓફમાં, તો એ મહેનત તમને પાછી કામ લાગશે. અને જો તમે રાહ જોઈને બેસશો અઠવાડિયું 15 દિવસ અને પછી કટ ઓફ જાહેર થશે ને પછી તમારું નામ કટ ઓફમાં હશે અને પછી જો મેન્સની તારીખે આવી ગઈ હશે તો બધું ભેગું થશે ભાઈ. પછી એટલા દિવસમાં તમે મેન્સ માટે પૂરેપૂરી પ્રિપેરેશન નહીં જ કરી શકો. એટલા માટે બેટર છે કે બીજી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર, આડાઅવડા ક્યાંય પણ ફાફા માર્યા વગર સાહેબ કન્ટેન્ટની ચોપડી ખોલો અને વાંચવા માંડો. બરાબર છે. હવે આ ચકેડાની એક્ઝામ નથી સાહેબ, બરાબર. આમાં ખાલી OMR માર્ક નથી કરવાના આપણે. આ એક્ઝામમાં આપણે શું કરવાનું છે? મેન્સ આપવાની છે. રિટર્ન એક્ઝામ છે સાહેબ, વિસ્તૃત વર્ણન કરવાનું છે. આમાં વર્ણન શૈલી ઉપરથી તમારું માર્કિંગ થશે. માઇન્ડસેટ શિફ્ટ કરવાનું સાહેબ, એવરેજ નહીં પણ હાઈ એમ રાખવાનું, બરાબર. ઘણા તો મનથી એમ કે મને ખાલી 70 આવી જાય તોય ઘણું. કે ભાઈ શું કામ નબળું વિચારો છો? તમે પ્રિલિમ્સ સારામાં સારી દીધી, તમને સારા જ માર્ક્સ આવવાના છે, બરાબર. મેન્સ માટે તૈયારી ચાલુ કરી દો. એવરેજ એમ રાખશો તો એવરેજ રિઝલ્ટ મળશે. હાઈ એમ રાખો તો સક્સેસની નજીક આવી જશો ભાઈ. શું કરવું ને શું ન કરવું જોઈએ આ ખાસ મહત્વનું છે તૈયારી કરનારા તમામ ટેસ્ટ પ્રિલિમ્સના ઉમેદવારો માટે. મિત્રો આ સ્લાઇડ એક ખાસ સમજી લેજો. શું કરવું ભાઈ? સ્માર્ટ સ્ટડી કરવાનું થાય, બરાબર. હાર્ડ વર્ક નહીં કરવાનું. સ્માર્ટ સ્ટડી એટલે ભાઈ, સ્માર્ટ સ્ટડી એટલે કે સૌથી પહેલાં તો 2023નું મેન્સનું પેપર જોઈ લેવું જોઈએ. ઓકે, હમણાં આપણી જ ચેનલ ઉપર નેક્સ્ટ આના પછીનો વિડીયો મૂકવામાં આવશે કે સાહેબ 2023માં ગુજરાતીનું વર્ણનાત્મક પેપર 1 ગુજરાતીનું કેવું હતું એનું ડિટેલ સોલ્યુશન આપણે મૂકવાના છીએ. તો જો તમે ચેનલ પર નવા છો અને ટેસ્ટ મેન્સની તૈયારી કરવા ઈચ્છો છો તો ચોક્કસથી આ ચેનલ મિત્રો તમારી માટે છે. અત્યારે જ ચેનલ પર જોડાઈ જવું, બરાબર. તમે ઈચ્છો છો કે તમારા સુધી વિડીયો વહેલી તકે પહોંચે તો ચોક્કસથી જોડાઈ જવું. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને લાઇક કરવો જો વિડીયો ગમે તો, અને મિત્રો સુધી ચોક્કસથી પહોંચાડજો. શું કરવાનું થાય? હાર્ડ વર્ક નથી કરવાનું. પેપર જોયું, ખબર પડી કે આમાંથી પ્રશ્ન પૂછાય છે સાહેબ, પહેલાં એ ટોપિક કવર કરો, બરાબર છે. કટ ઓફ જોઈને ટેસ્ટ ના લ્યો. કટ ઓફ આવશે ભાઈ, મને કેટલા માર્ક્સ આવશે, હું કટ ઓફમાં આવીશ કે નહીં, એ બધું પછીની વાત છે સાહેબ. કટ ઓફ આવશે ત્યારે જોયું જશે. અત્યારે તો તૈયારી ચાલુ કરી દો. રેગ્યુલર રિવિઝન કરો સાહેબ. પહેલા દિવસે તમે જે વાંચ્યું બીજા દિવસે વાંચવા બેસો છો તો પહેલા દિવસનું વાંચન કરેલું છે એનું રિવાઇઝ કરો. કારણ કે તમે વાંચતા જશો 10-20 દિવસ વયા જાય, પછી 21મા દિવસે તમને યાદ નહીં કે પહેલા દિવસે તમે શું વાંચ્યું હતું, તો બધી મહેનત પાણીમાં જશે. એટલે રિવિઝન તો ખાસ જરૂરી. બીજું, ઓવર કોન્ફિડન્સમાં ના રાખો, બરાબર. ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું કે સાહેબ
આપણે તો આટલા વર્ષથી ભણાવીએ હે, આ બધું મોઢે છે, આખી ચોપડી મોઢે. ભાઈ ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. મોઢે છે વેલ ડન. આપણે ત્યાં સંસ્કૃતમાં અમારે ત્યાં સરસ મજાનું સુભાષિત છે કે શાસ્ત્રમ સુચિંતિતમ અપી પરિચિંતનીયમ. બરોબર, તમને શાસ્ત્ર, તમારી વિદ્યા તમને ગમે એટલી આવડતી હોય પણ વારંવાર એનું પુનરાવર્તન કરવું જ પડે. જેટલું પુનરાવર્તન કરીએ એટલું એ ગાઢ બને. તો વારંવાર રિવિઝન કરવું જ જોઈએ, જેથી કરીને જ્યારે આપણે સાહેબ મેન્સ લખતા હોય ત્યારે એ શબ્દો આપણી નજર સામે આવશે. બરોબર, ટાઈમ મેનેજમેન્ટ શીખો. ટાઈમ મેનેજમેન્ટ એટલે શું ભાઈ? તો કે સાહેબ સવારથી અમે બેસીએ, ચોપડી લઈને બેસીએ, વાંચીએ, ઘડીક વાર થાય, વળી પાછા ઊભા થઈએ, વળી પાછા આટા ફેરા કરીને વળી પાછા વાંચવા બેસી જઈએ, વળી થોડીક વાર થાય કોક આવે વળી એને મળવા જઈએ, તો ભાઈ આને મિસ ટાઈમ મેનેજમેન્ટ કહેવાય. બરોબર, આ સમય બગાડ્યો કહેવાય. એક પ્રોપર વેમાં ચાલવાનું કે ભાઈ મારી પાસે દિવસના આટલા કલાક છે. જો આમાં ઘણા મિત્રો છે એ જોબની સાથે તૈયારી કરતા છે, તો ક્રાઇટેરિયા નક્કી કરવાનું, મારી પાસે દિવસના આટલા કલાક છે, આટલા કલાકમાંથી મારે આટલા કલાક આ કામ કરવાનું, આટલી કલાક છે એમાંથી હું વાંચન કરી શકીશ. હવે એ કલાકમાં શું વાંચવું ને એ પણ પહેલેથી પ્રોપર પ્લાનિંગ સાથે ચાલવાનું સાહેબ. બરોબર, અત્યારે સૌથી વધુ મૂંઝવણમાં આવી છે તમામ ઉમેદવારો કે સાહેબ 11-12 મેન્સની તૈયારી કરવી કે 9-10 મેન્સની તૈયારી કરવી. બંને મેન્સ આમ તૈયાર જ બેઠી છે આમ. બરોબર, બંને મેન્સ આવવાની જ છે હમણાં. તો ભાઈ બેયની તૈયારી કઈ રીતે થઈ શકે? તો ટાઈમ મેનેજમેન્ટ કરો. ડિપેન્ડ કરે કે તમે ટાઈમને કઈ રીતે મેનેજ કરી શકો છો. યાદ રાખજો, તમામ ઉમેદવારો પાસે સમય એક સરખો જ છે. જેટલો ટાઈમ તમારી પાસે છે એટલો જ ટાઈમ તમારી સાથે કોમ્પિટિશન કરનારા અન્ય ઉમેદવાર પાસે છે. સાહેબ, જે આ સમયનો સદુપયોગ કરશે ને એનું નામ મેરિટમાં આવશે. જે આ સમયનો સદુપયોગ નહીં કરી શકે એ કદાચ મેરિટમાં નહીં હોય. બરોબર, છેલ્લી ઘડીએ ગોખણપટ્ટી ના કરો. ઘણાને ટેવ પડી ગઈ સાહેબ એમસીક્યુ ગોખીને જાય. બરોબર, વાં જઈને એમસીક્યુમાં ટ્વિસ્ટ લાવે તો આન્સર મળે નહીં. ઓકે, તો ગોખવાનું નથી. મેન્સ એટલે વર્ણનાત્મક શૈલી સાહેબ. તમારી વિચાર શક્તિ કેવી છે, તમારી મૌલિકતા કેવી છે, તમારી વર્ણન શૈલી કેવી છે, એના આધારે તમારું માર્કિંગ થશે. એટલે ગોખણપટ્ટી કામ નહીં લાગે અહીંયા. તમારા મૌલિક વિચારો, પછી તમે કેટલું ઊંડાણથી વાંચન કરેલું છે, જેને સારી રીતે વાંચ્યું એ જ સારી રીતે લખી શકે. તો આપણે દરેક ટોપિકને ડીપલી સમજવો પડે. બરાબર, ગોખવાથી કામ નહીં ચાલે. છેલ્લે મોક ટેસ્ટ આપતા રહો ભાઈ. મોક ટેસ્ટ આપવી જરૂરી છે. જો તમે પણ મોક ટેસ્ટ આપવા માગો છો તો નીચે, તમે પણ મિત્રો મોક ટેસ્ટ આપવા માગો છો તો ચોક્કસથી નીચે આપેલી લિંક્સમાં જોડાઈ જજો. બરાબર, નીચે આપણા ગ્રુપની લિંક મુકાઈ ગયેલી છે, એ લિંકમાં જોડાઈ જવું. ત્યાં તમને શક્ય હશે એ પ્રમાણે ટાઈમિંગ સાથે બરાબર એક મોક ટેસ્ટ પણ આપવામાં આવશે. તો તમે મોક ટેસ્ટથી એક્સપિરિયન્સ સાથે અનુભવ કરી શકશો. મોક ટેસ્ટ આપો, ટાઈમિંગ સાથે આપો. ખબર પડે સાહેબ કે 2.5 કલાકમાં પેપર 1 પૂરું કરવાનું, બીજી 3 કલાકમાં મારે પેપર 2 કવર કરવાનું છે મારા વિષયનું કન્ટેન્ટનું. તો એ થઈ શકે છે કે નહીં? મોક ટેસ્ટ આપશો તો જ ખબર પડશે. એટલે અત્યારે જ મિત્રો જોડાઈ જાઓ. જો તમે મેન્સની તૈયારી કરો છો પેપર 1ની, બરાબર, ગુજરાતી પેપર 1ની મેન્સની તૈયારી કરવી છે તો ચેનલમાં જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી લો અત્યારે જ. અને જો પેપર 2 સંસ્કૃત વિષયથી તૈયારી કરો છો, મોક ટેસ્ટ આપવી છે તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચે. અને નીચે આપેલી લિંક સાથે જોડાઈ જાઓ. નીચે આપેલું જે ગ્રુપની લિંક છે એમાં જોડાઈ જવું, તો ત્યાં જે નવી અપડેટ હશે એની માહિતી તમને મળી રહેશે. સોશિયલ મીડિયામાં ટાઈમ વેસ્ટ નહીં કરવાનો સાહેબ. બરાબર, ઘણાને ટેવ હોય સાહેબ, એક વસ્તુ શીખી લીધી પછી એના સંતોષ ના થાય, એમ તો હજી આનાથી વિશેષ શીખવું. કે ભાઈ તમને નથી આવડતું, કોઈ પણ એક પ્લેટફોર્મ ઉપર ગયા, તમે કોઈ પણ એક વિડીયો જોયો, ડન, ટોપિક કવર થઈ ગયો, વાત થઈ પૂરી. પછી સાહેબ સોશિયલ મીડિયામાં ફાફા મારવાથી કંઈ નહીં થાય. ઓલાનું મટીરિયલ ભેગું કરી લઉં, આનું મટીરિયલ ભેગું કરી લઉં, એક જ વિષયની 5 બુક ભેગી કરે સાહેબ. બરોબર છે કે ભાઈ પદ્ધતિ શાસ્ત્ર નથી આવડતું, પદ્ધતિ શાસ્ત્રને જેટલી હોય એટલી 5 બુક ભેગી કરીને બેસે. પરિણામે શું થાય તો કે જ્યારે એક્ઝામ નજીક આવે ત્યારે એક પણ બુકનું કન્ટેન્ટ એને વાંચેલું ના હોય, અને જ્યારે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય તો એ લખી ન શકે આન્સર. એના કરતાં બેટર છે કોઈ એક પ્લેટફોર્મ ચોઈસ કરી લો કે ભાઈ મારે અહીંથી ભણવું છે, ફ્રી એજ્યુકેશનનો લાભ લેવો જોઈએ. અને સાહેબ તમે નક્કી કરી લીધું મારે આ પ્લેટફોર્મ ઉપરથી તૈયારી કરવી છે, ડન, શીખતા જાઓ. જે માર્ગદર્શન મળે એનો ફોલો કરતા જાઓ. જો સાહેબ 2 વ્યક્તિ ઊભા છે, બંને વ્યક્તિને એક લક્ષ્ય પર જવું છે. એક વ્યક્તિ છે એમને એમ ચાલ્યો જાય છે, એને કંઈ જોયું નથી, કોઈનું સાંભળ્યું નથી. બીજો વ્યક્તિ છે એને કોઈકનું માર્ગદર્શન લીધું, પૂછ્યું આની પહેલાં જે આ રસ્તેથી ચાલ્યા હતા એને કે ભાઈ આમાં ચાલવું હોય તો કેવી રીતે જવાય, બરોબર, શું સાવચેતી રાખવી જોઈએ, ક્યાંથી વળાંક લેવો જોઈએ, તો એને માર્ગદર્શન મળ્યું. યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળવું એ સૌથી મોટું સૌભાગ્ય છે સાહેબ.
બરોબર. તો એ વ્યક્તિએ ગાઈડન્સ લીધું અને ધીરે ધીરે ચાલવા માંડ્યો તો એ લક્ષ્ય સુધી પહોંચી ગયો વહેલો. પહેલો વ્યક્તિ મિસગાઈડ થઈ ગયો, પહોંચ્યો, વળાંક આવ્યો, વળી ગયો, વળી ત્યાં પહોંચ્યો, ત્યાંથી બીજી બાજુ વળાંક લીધો. પરિણામે શું થશે સાહેબ? એ લક્ષ્ય સુધી પહોંચશે પણ સમયસર પહોંચી શકશે નહીં. અને યાદ રાખજો ભાઈ, ટાઈમસર પહોંચવું, બરોબર, સમયસર પહોંચવું ખૂબ જરૂરી હોય છે. આગળ જોઈએ કે કટ ઓફ માત્ર એક નંબર છે, પ્રિપેરેશન એ જ તમારો પાવર છે ભાઈ. કટ ઓફ ગમે એટલાય હટકે સાહેબ, તમે ખાલી કટ ઓફને પાર કરી ગયા એટલે ડન, બરોબર. અને મને એવું લાગે સાહેબ કન્ટેન્ટ કરીને ગયા હોય તો કટ ઓફને તો મને એવું લાગે છે કે કટ ઓફને તો તમે એમને પાર કરી શકો, બરોબર. એ તો આવનારા સમય આધારે ખબર પડશે કે કેટલાય કટ ઓફ અટકે છે. પણ મિત્રો કટ ઓફ માત્ર એક નંબર છે, પરંતુ તમારી પ્રિપેરેશન એ જ તમારો રિયલ પાવર છે. જો રેગ્યુલરલી મહેનત કરશો તો આશા છે મને કે તમારું સિલેક્શન થવાથી કોઈ તમને રોકી નહીં શકે. સક્સેસ એ જ લોકોને મળે છે જે છેલ્લે સુધી હાર નથી માનતા. એકદમ મનથી સ્ટ્રોંગ રહેજો. પ્રિલિમ્સ તમારી જતી રહી છે, મેન્સ માટે પ્રિપેરેશન ચાલુ કરી દો સ્ટ્રોંગલી, એકદમ માઇન્ડસેટ ક્લિયર કરી દો અને સાહેબ એકદમ રિલેક્સ થઈને, બરાબર. ખોટો મગજ ઉપર ભાર નહીં લેવાનો. ઘણા તો ખાલી ટેન્શન લીધા રાખે, ઘણા ખાલી વિચાર્યા જ રાખે સાહેબ, વિચારીને એટલું વિચારે કે પછી એનું મગજ થાકી જાય, વાંચી જ ન શકે. એટલે આપણે બહુ વિચારવાનું થતું નથી. ચોપડી ઉપાડી વાંચવાનું મન થયું વાંચ્યું, મન નથી થતું ચોપડી બંધ કરી ઘડીક આરામ કર્યો, આમાં માટા ફેરા કર્યા, વળી પાછું ટાઈમ મળ્યો, મજા આવે છે વાંચવાની, ચોપડી ખોલી વાંચવા માંડ્યા, કન્ટેન્ટ કવર કર્યું, પેપર 1ની તૈયારી કરી સાહેબ, લખવાની પ્રેક્ટિસ આજથી જ ચાલુ કરી દીધી, ડન. તો બસ આ રીતે પ્રેક્ટિસ કરો, આ રીતે તૈયારી કરો,